માથાનું દાન. કૌશલ દેશના મહારાજાની તોલે કોઈ ન આવે. દુઃખીને એ શરણ દેનાર અને દીનના એ માતા પિતા. એવા એના યશોગાન ગવાતા પ્રભાતે એનું નામ લઈ લોકો પાવન થતા. કાશી નગરીની અંદર એક દિવસ ઉત્સવ થાય છે. દેવાલયોમાં ઘંટારવ બજે છે. લોકોના ટોળે ટોળા ગીતો ગાય છે. જય કૌશલપતિ. સાંજના ટાણે સ્ત્રીઓએ પોતાના આંગણામાં દીપમાળ પ્રગટાવી છે. કાશીરાજ પૂછે છે, આ બધી શી ધામધૂમ છે? પ્રધાન કહે છે, કૌશલના ધણીનો આજે જન્મ દિવસ છે. મારી પ્રજા કૌશલના સ્વામીને શા માટે સન્માન આપે? મહારાજા પુણ્યશાળી રાજા માત્ર પોતાના મુલકમાં જ નહીં પણ જગત આખાના હૃદય ઉપર રાજ કરે છે. એની માલિકીને કાંઈ માટીના સીમડા ન અટકાવી શકે. એમ કાશીરાજે દાંત ભીષ્યા. ઈર્ષાથી એનું હૃદય સળગી ઉઠ્યું. ચૂપચાપ એકવાર કાશીની સેનાએ કૌશલ ઉપર છાપો માર્યો. સેનાને મોખરે કાશીરાજ પોતે ચાલ્યા. સેના વિનાનો એ નાનો રાજા કૌશલેશ્વર બીજું શું કરે? ખડક ધરીને રણે ચડ્યો, હાર્યો. લજ્જા પામીને જંગલમાં ગયો. પોતાને નગર પાછા આવી કાશીરાજ વિજયોત્સવની રાહ જોઈ ઊભા રહ્યા. કૌશલ આખું રાજ મેં કબજે કર્યું છે. એની રિદ્ધિ સિદ્ધિ મારી પ્રજા ભોગવશે. એ દેશના ઉચ્ચ હોદ્દાઓ ઉપર મારી રયત માણસોને બેસાડીશ. એવા વિચારમાં કાશીરાજ હરખાતો સમયની વાટ જોતો રહ્યો. પ્રજાએ હાહાકાર કરી મૂક્યો. ઘેર ઘેર તે દિવસે શોક પળાયો. રાજાની ઈર્ષ્યાનો ભડકો વધુ ભીષણ બન્યો. દેશ દેશમાં એણે પડો વજડાવ્યો કે કૌશલ રાજનું માથું લાવી આપે તો એને 1.25 મણ સોનું આપું. દેશ દેશમાં ધિક્કાર થઈ રહ્યું. જંગલમાં એક ભિખારી ભટકતો. એની પાસે આવીને એક મુસાફરે પૂછ્યું, હે વનવાસી, કૌશલ દેશનો રસ્તો કયો? ભિખારીએ નિશ્વાસ નાખી કહ્યું, હાય રે અભાગી દેશ ભાઈ, એવું તે શું દુઃખ પડ્યું છે કે તું બીજા સુખી મલક છોડીને દુઃખી કૌશલ દેશમાં જાય છે? મુસાફર બોલ્યો, હું એક ખાનદાન વણિક છું. ભરદરિયે મારા 12 વાહન ડૂબી ગયા છે. મારે માથે કરજનું કલંક છે. મન તો ઘણું થાય છે કે આપઘાત કરવાનું, પણ કરજ ચૂકવ્યા સિવાય કેમ મરાય? હે વનવાસી, એટલા માટે હું કૌશલના ધણી પાસે જઈને મારી કથની કહીશ. એની મદદ લઈ ફરી વ્યાપાર જમાવીશ. કમાઈને કરજ ચૂકવીશ. એ સાંભળી ને પેલા ભિખારીનું મોં જરાક મલકાયું. તરત એની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. એ બોલ્યો, હે મુસાફર, તારો મનોરથ પૂરો થશે. મારી સાથે ચાલીશ? બંને જણા ચાલ્યા. કાશીનગરમાં પહોંચ્યા. રાજસભામાં દાખલ થયા. એ જટાધારી ભિખારીનો મોં ઉપર કાંઈક રાજવી કાંતિ ઝલકતી હતી. કાશીરાજની આંખોએ કંગાલ ચહેરા ઉપર ચોંટી. એણે પૂછ્યું, કોણ છો? શા પ્રયોજને અહીં આવેલા છો? ભિખારી કહે, હે રાજન, સુખ સમાચાર દેવા આવ્યો છું. શું? કૌશલ રાજનું માથું લાવનારને આપ શું દેશો? ક્યાં છે? ક્યાં છે? લાવ જલ્દી. 1.25 મણ સોનું આપું. 2.5 મણ સોનું આપું. ક્યાં છે એ માથું? રાજાજી, 2.5 મણ સોનું આ વણિકને જોખી આપો અને સુખેથી આ માથું વાઢી લો. રાજા સ્તબ્ધ બનીને
કોઈ પથ્થરની પ્રતિમા સો આંખો ફાડી રહ્યો. નથી ઓળખતા કાશીરાજ? એટલામાં શું ભૂલી ગયા? ઝીણી નજરે નિહાળેલો આ કૌશલરાજનું જ મોઢું છે કે બીજા કોઈનું? કૌશલના સ્વામી, હું આ શું જોઉં છું? આ તે સત્ય છે કે સ્વપ્ન? સ્વપ્ન નહીં રાજા, સત્ય જુઓ છો. ચાલો જલ્દી ખડક ચલાવો, આ વણિકની આબરૂ લૂંટાય છે. ઘડીક વાર તો કાશીરાજ અબોલ બની બેસી રહ્યા. પછી એણે મોં મલકાવીને કહ્યું, વાહ વાહ કૌશલપતિ, મારું આટલું માનખંડન કર્યું ને હજી એ શું માથું દઈને મારા પર વિજય મેળવવાની આ ઝુકતી જમાવી છે કે? ના ના, હવે તો આપની એ બાજીને હું ધૂળમાં મેળવીશ. આજના નવીન રણ સંગ્રામમાં તે હું જ આપને હરાવીશ. એટલું કહી એ જર્જરિત ભિખારીના મસ્તક પર કાશીરાજે મુગટ પહેરાવ્યો અને પોતાની બાજુએ સિંહાસન પર બેસાડ્યો ને પછી ઊભા થઈ સન્મુખ જઈ અંજલિ જોડી કહ્યું કે હે કૌશલરાજ, રાજ તો પાછું આપું છું, પણ વધારામાં મારું હૃદય પણ ભેટ ધરું છું. બદલામાં તમારું માથું લઉં છું. આ ખડગની ધાર પર નહીં, મારા હૈયાની ધાર પર. મિત્રો, આવી સુંદર વાર્તાઓ જો તમને ગમતી હોય તો અમારી લેખક ઝવેરચંદ મેઘાણી આ વાર્તા કુરબાનીની કથાઓમાંથી લેવામાં આવેલ છે. અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો તમને એક અનુરોધ કરું છું કે એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી તમને અમારું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને આવી નવી વાર્તાઓ પીરસતા રહીએ. જય માતાજી મિત્રો. આવી વાર્તાઓ ગોતવામાં અને બનાવવામાં અમારે ખૂબ જ મહેનત કરવી પડે છે. તો મિત્રો, મહેનત સ્વરૂપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય માતાજી મિત્રો.